વેલકમ ટુ ડીએ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આ વિડીયોમાં આપણે અભ્યાસ કરવાનો છે. આપણે જે અગાઉ યુનિટ 4 વિશે વાત કરી હતી, વન્ડરફુલ ક્રિએશન જે આપણે ભણ્યા અને ત્યારબાદ પેન્સિલ ભણ્યા, અને હવે આ 5મું યુનિટ આપણે આ વિડીયોની અંદર અભ્યાસ કરવાનો છે. એક સરસ એવું યુનિટ છે કે જે આપણે રોજિંદા જીવનમાં આપણે કંઈક ને કંઈક જગ્યાએ એનો યુઝ કરીએ છીએ. હવે ટાઇટલ જોતાં ખ્યાલ આવશે શું કહે છે તો કે પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ એટલે કે રમવું, વિથ એટલે કે સાથે, અને ફાયર એટલે કે આગ, અગ્નિ. તો કે ભાઈ આગ સાથે રમત આ ટાઇટલ છે. હવે ટાઇટલ જોતાં તમને ખ્યાલ આવી ગયો હશે કે શું કહેવા માંગે છે. હવે આ યુનિટની અંદર આપણે ખ્યાલ છે કે આપણા જે ઇન્ડિયાની અંદર અનેક પ્રકારના ફેસ્ટિવલ ઉજવીએ છીએ. તે પછી ધાર્મિક પણ હોઈ શકે અથવા તો રાષ્ટ્રીય પણ હોઈ શકે. તો આ બધા તહેવાર ઉજવીએ છીએ. ઓલ ઇન્ડિયામાં જે સૌથી મનપસંદગીનો આપણે કહી શકાય કે સૌથી મનપસંદગીનો તહેવાર હોય તો એ છે દીપાવલી, અને અમુક જગ્યાએ દિવાળી પણ કહે છે. તો આ તહેવારની અંદર એક ખાસ આપણે એન્જોય માટે કોઈક વસ્તુનો યુઝ કરીએ છીએ જે ક્રેકર્સ એટલે શું તો કે ભાઈ ફટાકડા, ફાયર વર્ક્સ. આ આપણે સૌથી એન્જોય માટે યુઝ કરીએ છીએ. શું? ફટાકડાનો. તો એ ફટાકડા જે છે એની અહીંયા કેટલીક વાત કરવામાં આવી છે. તો આ જે તહેવાર જે છે દીપાવલી એ ખરેખર આપણે જોઈએ તો એન્જોયનો તહેવાર છે ઓલ ઇન્ડિયા માટે. બાકી આપણે ગુજરાતમાં તો આપણે નોરતા છે જ. નવરાત્રિમાં જે ગરબા રમે તો ગુજરાતી હોય એટલે ગરબા તો હોય જ. તો એ આખી વાત અલગ છે. પણ અહીંયા શેની વાત તો કે ભાઈ ઇન્ડિયન લેવલે એટલે કે ઓલ ઇન્ડિયન. પછી કોઈ પણ સ્ટેટમાં તમે જાઓ તો ત્યાં એ તહેવાર ઉજવાતો હોય તો એ દીપાવલી છે કે જે લોકો ખૂબ જ એમાં એન્જોય કરતા હોય છે. તો આ તહેવારમાં જે યુઝ થાય છે ફટાકડા, તો એની કેટલીક ઇન્ફોર્મેશન આપણે આ પાઠની અંદર જાણવાની છે. શું આ પાઠમાં હશે તો કે ભાઈ સૌથી પહેલાં તો આ જે ફાયર વર્ક્સ, જે ક્રેકર્સ, જે ફટાકડા જે છે એનો ઉદ્ભવ ક્યાં થયો, એની શોધ કોણે કરી, કઈ રીતે થયું, એની અંદર કયું મટીરિયલ્સ યુઝ કરવામાં આવે છે, કયું કેમિકલ્સ યુઝ કરવામાં આવે છે, તે ઉપરાંત તે ક્યાં એનું ઉત્પાદન થાય છે, પછી એની આખી પ્રોસેસ કઈ રીતે બને છે, પછી લાસ્ટમાં જે આ ફટાકડા જે છે એ આપણને જેટલા બેનિફિટ, આપણે જેટલા એન્જોય માટે યુઝ કરીએ છીએ તો ક્યારેક એ આપણને નુકસાની પણ થઈ શકે છે. શું કામ? કારણ કે તમે જ્યારે પણ આપણે ફટાકડા ફોડીએ છીએ અને ના કંઈક એવું થાય કે આગ લાગી જતી હોય અને આપણા જે કપડાં હોય છે એમાં આગ લાગે છે જેનાથી આપણને નુકસાન થતું હોય, ક્યારેક આંખોને નુકસાન થતું હોય. તમે કોઈ પણ ફટાકડા જે છે એ ફાયર કરી અને થ્રો કરો એ સમય દરમિયાન કોઈક સામેવાળી વ્યક્તિને અથવા તો આપણા હાથમાં જ ફૂટી જતો હોય છે. તો આ બધી એની જે છે એ એના બેનિફિટ છે, એના સામે એની નુકસાની પણ છે. તો આ વસ્તુથી કેટલા ઉપયોગી છે અને કેટલી અનઉપયોગી પણ કહી શકાય. તો આ બધી વસ્તુ આપણે આ વિડીયોની અંદર સમજવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ પાઠ પ્લેઇંગ વિથ ફાયર, એટલે આપણને ખબર પડી જશે. તો જોઈએ હવે યુનિટ 5 પેજ નંબર 55 ઉપર યુનિટ 5 જે છે એ આપેલું છે, તો આપણે જોવાનું છે. તો લેટ સ્ટાર્ટ. રીડ પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. તો દરેક વર્ડ્સ જે છે એ હું અહીંયા બોલું અથવા તો તમને સ્ક્રીન ઉપર ફ્લેશ થતા હશે તો એ જે છે એ દરેક વર્ડ્સને તમારે સમજતા જવાના છે. આખી લાઈન હોય એમાંથી ડિફિકલ્ટ વર્ડ્સ એકાદો હોય તો એ એક વર્ડ સમજી લો ને, બાકી આખી લાઈનનું સેન્ટેન્સ જે છે એ ગુજરાતી તમારું આસાનીથી થઈ જાય. તો લેટ સ્ટાર્ટ. વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નો ઇન ધ નોર્થ. હવે સમજો અહીંયા શું કહેશે તો કે ભાઈ વન ઓફ અવર ફેવરિટ ફેસ્ટિવલ, આપણી જે ફેવરિટ એટલે શું, મનપસંદગીનું જે ફેસ્ટિવલ એટલે કે તહેવાર જે છે એ ભારતની અંદર દીપાવલીના નામે એટલે કે દીપાવલી છે. અને ઉત્તર ભારત, નોર્થ એટલે શું તો કે ભાઈ ઉત્તર ભારતની અંદર આને દિવાળીના નામે જાણે છે. અલગ અલગ છે ને, આપણે દીપાવલી પણ કહીએ અને દિવાળી પણ કહી શકીએ. તો ઉત્તર ભારતમાં આ લોકો આને દિવાળી કહે છે અને ઓલ ઇન્ડિયામાં એને દીપાવલીના નામે ઓળખવામાં આવે છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and brilliant shower of colors. શું કહેશે તો કે ભાઈ there is nothing to match the excitement. એક્સાઇટમેન્ટ એટલે શું થાય તો કે ભાઈ ઉત્તેજના. ક્રેકર્સ એટલે કે ફટાકડા, ગો ઓફ એટલે કે ફૂટે છે ક્યારે તો કે ભાઈ નાઇટ સ્કાય, ત્યારે જે રાત્રિનું જે આકાશ છે
એ લાઉડ બેંગ એટલે કે ખૂબ જ મોટા અવાજ અને બ્રિલિયન્ટ એટલે કે તેજસ્વી કલર જે છે એની વર્ષાથી શોવર એટલે શું થાય તો કે ભાઈ વર્ષા જે છે એની એ સમયે જે ઉત્તેજના થાય એની તોલે આવી શકે એવું કાંઈ નથી. ક્લિયર છે? તો અહીંયા શું કહેશે તો કે ભાઈ રાત્રિના આકાશમાં જે ફટાકડા ફૂટે છે અને જે એનો અવાજ આવે છે અને વિવિધ રંગબેરંગી આકાશથી જે ઉત્તેજના ઉત્પન્ન થાય છે એવી ઉત્તેજના બીજા એકેમાં થતી નથી, એવો આનંદ એકેમાં આવતો નથી. થાય ને જ્યારે તમે ફટાકડા ફૂટતા હોય અને ત્યારે જે સ્કાય તમે જુઓ તો ખૂબ જ એકદમ ત્યાંનું એટમોસ્ફિયર ખૂબ જ સરસ તમને કહીને કે આપણે મંત્રમુગ્ધ કરી દે એ રીતે હોય છે. આગળ જોઈએ, મેની ઓફ અસ માઇટ અ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક આર મેડ એન્ડ વોટ ગોઝ ઇન્ટો ધેમ. બધાનો એક સ્વાભાવિક ક્વેશ્ચન છે. શું તો કે ભાઈ મેની ઓફ અસ એટલે કે આપણામાંથી, મેની એટલે કે ઘણા બધાને, માઇટ એટલે કે કદાચ, વન્ડર એટલે શું થાય તો કે ભાઈ વિચાર આવે છે. શું વિચાર આવે છે? હાઉ ધીસ ફાયરવર્ક આર મેડ. ફાયરવર્ક એટલે કે ફટાકડા, હાઉ એટલે કઈ રીતે, મેડ એટલે કે બને, કે ફટાકડા કઈ રીતે બને છે. અને સેકન્ડ ક્વેશ્ચન બધાનો ઉદ્ભવે છે કે વોટ ગોઝ ઇન્ટો ધેમ, અને એની અંદર શું હોય છે. તો આ બે ક્વેશ્ચન દરેક વ્યક્તિને હોય. તમે ફટાકડા ફોટો ને પછી આમ ક્યારે એનું જે શું કહેવાય એનું નિરીક્ષણ કરતા હોય ને તો ત્યારે તમને એક થોટ આવે, એક તમે આઈડિયા કંઈક વિચારતા હોય કે ભાઈ આ ફટાકડા કઈ રીતે બને છે અને એમાં શું નાખેલું છે ને કઈ રીતે આ ફટાકડાનો અવાજ જે છે એ આવે છે. આવું બધું આપણે વિચારતા હોય છે. તો એ એક સ્વાભાવિક ક્વેશ્ચન એની પર્સનની અંદર હોય છે. આગળ જોઈએ હવે, ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. સમજો શું કહેશે. સૌથી પહેલાં લાસ્ટથી સ્ટાર્ટ કરીએ. સાઉન્ડ એટલે કે અવાજ, લાઇટ એટલે કે પ્રકાશ. કેની અંદર તો કે ભાઈ ફાયરવર્કમાં જે છે ફટાકડામાં જે સાઉન્ડ અને જે પ્રકાશ જે છે એ જેટલો ઇન્ટરેસ્ટિંગ એટલે કે જેટલો રસપ્રદ છે ને એટલું જ રસપ્રદ શું તો કે ભાઈ ધ ફિઝિક્સ એટલે કે ફટાકડા બનાવવાનું પદાર્થ વિજ્ઞાન અને કેમિસ્ટ્રી એટલે કે એનું રસાયણ વિજ્ઞાન એટલું જ રસપ્રદ છે. નેક્સ્ટ પેરેગ્રાફ, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ અ ટેકનિકલી કોલ્ડ અ પાયરોટેકનિક્સ ફ્રોમ અ ગ્રીક વર્ડ. શું કહે છે? ફાયરવર્ક એટલે કે ફટાકડાનું, સાયન્સ એટલે કે વિજ્ઞાન, ફટાકડાનું જે વિજ્ઞાન જે છે એને ટેકનિકલી એટલે કે જે તકનિકલી ભાષામાં શું કહેવામાં આવે છે તો કે ભાઈ પાયરોટેકનિક્સ વર્ડ્સ, પાયરોટેકનિક્સ વર્ડ્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાયરોટેકનિક્સ. હવે આ પાયરોટેકનિક્સ જે છે એ કઈ ભાષામાંથી આવ્યો તો કે ભાઈ ગ્રીક વર્ડ, ગ્રીક વર્ડમાંથી, ગ્રીક શબ્દ એટલે ગ્રીક ભાષાનો એ શબ્દ છે. હવે પાયરોટેકનિક્સ જે છે એ પાયરો અને ટેકનિક્સ બે શબ્દ આપેલા છે તો એ બંને કેમાંથી લેવામાં આવ્યા છે એ આપણે જોઈએ. પાયરોટેક તો કે પાયર મિનિંગ ફાયર, પાયર નામનો શબ્દ જે છે એનો અર્થ શું થશે તો કે ભાઈ ફાયર, ફાયરનો અર્થ શું થાય? આગ, એટલે કે પાયરનો અર્થ થશે અગ્નિ, આગ. અને બીજો છે ટેકનિક્સ, ટેકનિક્સ મિનિંગ એન આર્ટ, આર્ટ એટલે કે કલા, અને ટેકનિકનો અર્થ થશે કળા, એટલે શું થાય તો કે ભાઈ આગની કળા એવું આપણે કહી શકીએ પાયરોટેકનિક્સનો અર્થ. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ્સ નોટ ઓનલી અ ફાયરવર્ક્સ બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસ ધેટ યુઝ અ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. સમજો હવે શું કહે છે તો કે જે પાયરોટેકનિક્સ જે છે એમાં ઇન્ક્લુડ એટલે કે સમાવેશ થતો નથી. શેનો? તો કે ઓનલી ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનો, બટ ઓલ્સો હોલ, હોલ એટલે કે આખું, રેન્જ એટલે કે શ્રેણી, ડિવાઇસ એટલે કે સાધનો, સિમિલર એટલે કે સમાન, મટીરિયલ એટલે કે પદાર્થ, અને પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંત. હવે આખી લાઈનનું જોઈએ શું કહેશે તો કે ભાઈ પાયરોટેકનિક્સની અંદર ફક્ત ફટાકડાનો જ સમાવેશ થતો નથી પરંતુ તેની જેવા સમાન પદાર્થો અને સિદ્ધાંતોનું યુઝ કરે છે એવા ઘણા બધા સાધનોની આખી એક શ્રેણી છે. એટલે એવું નથી સમજવાનું કે પાયરોટેકનિક્સ મીન્સ ફટાકડા જ બનાવવાની ટેકનિક. ક્લિયર? એની જેવું જેટલું એવા યુઝ કરે ને એ બધી જ વસ્તુનો એમાં ઇન્વોલ્વ, એમાં સમાવેશ થતો હોય છે. હવે જોઈએ શું તો કે ભાઈ ફ્રોમ સેફ્ટી મેચીસ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોલિડ ફ્યુલ રોકેટ અ બુસ્ટર ઓફ ધ સ્પેસ શટલ. શું કહેશે તો કે ભાઈ ધેટ વી યુઝ
ધેટ વી યુઝ એવરી ડે. એવરી ડે એટલે શું? દરરોજ. આપણે જે દરરોજ યુઝ કરીએ છીએ તે સેફ્ટી મેચ. સેફ્ટી મેચનો અર્થ થશે દિવાસળી, જે આપણે માચિસમાંથી જે કરીએ ને એની વાત થાય. તો કે એ દરરોજ યુઝ કરીએ છીએ એ દિવાસળીથી લઈ અને સ્પેસ શટલમાં જે સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર જે છે ત્યાં સુધીનો સમાવેશ થાય છે. એટલે કે ફક્ત ફટાકડા જ નથી ગણવાનો. ઓકે, ક્લિયર? તો હવે આગળ જોઈએ. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ અ કન્સિડર અ સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ. શું કહેશે? તો કે ભાઈ જે મેચ, જે દિવાસળી જે છે એ પાયરોટેકનિક્સનું મુખ્ય શું માનવામાં આવે છે? સ્પેશિયલ પાયરોટેકનિક્સ ડિવાઇસ, એટલે કે એનું મુખ્ય સાધન, પાયરોટેકનિક્સનું મુખ્ય સાધન માનવામાં આવે છે. કોને? દિવાસળીને. શું કામ ને? તો હવે જોઈએ. એઝ ઓલ ધ પાયરોટેકનિક્સ ઇફેક્ટ, પાયરોટેકનિક્સના જે ગુણધર્મો છે એની જે અસર જે છે એ બધી કઈ કઈ? તો કે હીટ એટલે કે ગરમી, સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ એટલે કે પ્રકાશ, ગેસ એટલે કે વાયુ અને સાઉન્ડ એટલે કે અવાજ, આ બધું જ દિવાસળીની અંદર પ્રેઝન્ટ એટલે કે મોજૂદ છે. ક્લિયર? શું કહે છે? તો કે ભાઈ પાયરોટેકનિક્સનું મુખ્ય સાધન શું? તો કે ભાઈ દિવાસળી છે. શું કામ? કારણ કે પાયરોટેકનિક્સના બધા ગુણધર્મો એમાં જોવા મળે છે. કઈ આગળ જોઈએ હવે. તો કે સમ હિસ્ટોરિયન સે દેટ અ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન અ ફાયરવર્ક વોઝ ઇન્વેન્ટ ઇન ઇન્ડિયા. શું કહે? કેટલાક ઇતિહાસકારો, સમ એટલે કેટલાક હિસ્ટોરિયન, ઇતિહાસકારો. હિસ્ટોરિયન એટલે શું થાય? તો કે ઇતિહાસકારો જે છે એ બ્લેક પાવડર કે જે કેમાં યુઝ થાય છે? તો કે ભાઈ બેઝિક એટલે કે એનો મૂળભૂત મટીરિયલ એટલે કે પદાર્થ છે શેનો? તો કે ભાઈ ફટાકડાનો. તો કે વોઝ ઇન્વેન્ટ એટલે કે શોધ થઈ ઇન ઇન્ડિયા. શું થયું? તો કે ભાઈ કેટલાક ઇતિહાસકારો છે એ એવું કહે છે કે ભાઈ ફટાકડામાં જે વપરાતો બ્લેક પાવડર જે છે એની શોધ ઇન્ડિયામાં થઈ છે, એવું કેટલાક ઇતિહાસકારો માને છે. શુક્રાંતિ written more than 2000 years ago has a reference to weapons similar to guns and projectile weapons. દરેક વર્ષ ઉપર સમજતા. શુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 યર્સ અગો, 2000 વર્ષ પહેલાં લખાયેલો શુક્રાંતિ નામનો જે ગ્રંથ જે છે એની અંદર કેટલાક સાધનો, વેપન્સ એટલે કેટલાક શસ્ત્રો, જેને હથિયાર કહે છે, કયા કયા? તો કે ભાઈ બંદૂક અને પ્રોજેક્ટાઇલ એટલે કે તોપ જેવા હથિયારોનો ઉલ્લેખ શુક્રાંતિ નામના ગ્રંથમાં જોવા મળે છે. તો એ વાત થઈ. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. શું થાય? However એટલે કે તેમ છતાં ધ ચાઇનીઝ લોકો હોય છે એ ચિંગ ચુંગ ચાંગવાળા. તો કે ધ ચાઇનીઝ લોકો જે છે એ જનરલી એટલે કે સામાન્ય રીતે કન્સિડર એટલે કે માનવામાં આવે છે ધ પાયોનિયર એટલે કે સંશોધક, ઓફ એટલે કે ના, પાયરોટેકનિક્સ એટલે કે પાયરોટેકનિક્સના સંશોધક સામાન્ય રીતે ચાઇનીઝ લોકોને માનવામાં આવે છે. દે આર સેડ ટુ હેવ અ ડેવલપ અ બ્લેક પાવડર મોર દેન 1000 યર્સ અગો. શું કહેશે? તો કે ભાઈ એવું કહેવામાં આવે છે કે આ જે બ્લેક પાવડર જે છે એ મોર દેન 1000 યર એટલે કે 1000 વર્ષ પહેલાં ચાઇનામાં શોધાયો હતો. આગળ. It took at least 200 years for the knowledge to spread to have west. શું થાય છે? તો કે ભાઈ આ જે નોલેજ, આ જે જ્ઞાન જે છે એને પ્રચરતા, એનો ફેલાવો થતાં લગભગ કેટલા? તો કે ભાઈ 200 યર્સ જેટલો સમયગાળો લાગ્યો. And it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for a black powder. શું થાય છે? તો કે ભાઈ જે ઇંગ્લિશ મોંક એટલે શું? તો કે ભાઈ સાધુ, અને ઇંગ્લિશ એટલે કે અંગ્રેજ સાધુ રોજર બેકન જે છે એણે આ જે ફોર્મ્યુલા સામાન્ય રીતે ક્યારે આપી? તો કે ભાઈ 1242ની અંદર આ ફોર્મ્યુલા આપી. He considered it such a dangerous substance that he wrote of it in a code language. શું થાય છે? તો કે ભાઈ કન્સિડર એટલે કે એ માનતો હતો. શું માનતો હતો? તો કે ભાઈ આ જે સબસ્ટેન્સ એટલે કે આ પદાર્થ જે છે એને ડેન્જરસ એટલે કે ખૂબ જ જોખમકારક માનતો હતો. તેથી તેણે શું કર્યું? તો કે આના વિશે લખાણ એ કોડ લેંગ્વેજમાં કર્યું. કોડ લેંગ્વેજ એટલે શું? તો કે ભાઈ સાંકેતિક ભાષાની અંદર કર્યું. The basic formula of the black powder or a gun powder has remained unchanged for centuries.
બેઝિક એટલે શું થાય તો કે ભાઈ મૂળભૂત, અને ફોર્મ્યુલા એટલે શું થશે તો કે ભાઈ નુસ્ખો. શેનો તો કે ભાઈ બ્લેક પાવડર કયો અથવા તો ગન પાવડર કયો. આ જે ગન પાવડર અથવા તો બ્લેક પાવડર છે એનો જે મૂળભૂત નુસ્ખો જે છે એમાં સદીઓથી કોઈ પરિવર્તન આવેલું નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ of a potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 in by weight. weight એટલે કે વજન. શું થાય તો કે ભાઈ આનું જે મિશ્રણ બ્લેન્ડ એટલે શું થાય તો કે ભાઈ જે મિશ્રણ છે શેનું એની અંદર પોટેશિયમ નાઇટ્રેટ ત્યારબાદ ચારકોલ અને સલ્ફર જે છે એનું વજનનું પ્રમાણ કેટલું છે તો કે ભાઈ 75:15:10 એટલે કે 10 છે. ક્લિયર? તો કે 75:15:10 છે એના વજનનું પ્રમાણ. ઇટ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન. ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ એન્ડ અલ્ટરેશન. શું થાય છે તો કે ભાઈ આ જે મિશ્રણ જે છે એનું જે પ્રમાણ છે આ પ્રમાણથી બનતું જે મિશ્રણ છે એમાં કોઈ પણ પ્રકારના શું થશે તો કે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારો અને અલ્ટરેશન એટલે શું થાય તો કે ભાઈ ફેરફારની આવશ્યકતા નથી, એટલે કે જરૂર નથી. એ બરોબર છે, એનું મિશ્રણ જેટલું જે છે એ બરોબર. નીડ ટુ બી મેડ. મેડ એટલે કે બનાવવામાં, નીડ એટલે કે જરૂરિયાત નથી એમ. આગળ experts say that this might be the only a chemical product still using the same as old proportion and manufacturing techniques. શું કહેશે તો ઓનલી કેમિકલ પ્રોડક્ટ, એવું એકમાત્ર રસાયણ જે છે આ જે પદ્ધતિ છે કે જે શું કરે છે તો કે ભાઈ ઓલ્ડ એજ એટલે કે પ્રાચીન સમયથી એક જ પ્રકારની જે આ પદ્ધતિ જે છે પ્રોડક્ટ ઉત્પાદન કરવાની એક જ પદ્ધતિનો ઉપયોગ કરે છે, આવું એકમાત્ર છે કે જે કારણ કે અત્યારે જો ઘણી બધા કેમિકલ જે છે તો એની જે પ્રોસેસ હતી બનાવવાની, એની જે પદ્ધતિ હતી ઉત્પાદન કરવાની એમાં ચેન્જ કરતા જતા હોય છે કે ભાઈ આજે કંઈક નવું શોધ થઈ તો એ એમાં ઇન્વોલ્વ કરતા હોય છે. પણ આ એકમાત્ર એવું કેમિકલ પ્રોડક્ટ જે છે કે એમાં વર્ષોથી કોઈ પણ પ્રકારની શું કહેવાય ફેરફાર થયેલો નથી. તો આપણે આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. હવે પછીના વિડીયોમાં આ યુનિટને આગળ વધારશું. થેન્ક યુ વેરી મચ.